Really, very happy to see કોણ કહેશે કે શેની માટે આપણે અહીંયા દેખાય ને કાંઈ શું કરવું છે કાંઈ નથી. નહીં, ચોખ્ખી લીધું રિફાઇન એટલે ચોખ્ખું કરવું, બરાબર ને? શું આપણે ચોખ્ખું કરવાનું? હા, નબળાયો બાપ રે. તારી થોડી નબળાયો કે મારી એ તારે એ તો ખરો કઈ નબળાય કોઈને માર્યું તું તારે હા આખો માર્યો તો નહીં મારે એને નતું માર્યું સિગરેટ બહાર નહીં પાડી પાકતો નહીં અને પછી નબળાયો બીજું શેની માટે ભેગા રિફાઇન શું કરો રિફાઇનિંગ અને આપણે ભેગા થયા તો શું કરવા રિફાઇન શું કરવા ખાલી મતલબ નથી ને એક્સરસાઇઝ કરો મમ્મી પપ્પા જબરજસ્તી કરે આપણા રૂમ ની અંદર આપણી બધી વસ્તુઓ જેમ તેમ પડ્યું હોય તો શું રિફાઇન હોય રિફાઇનિંગ થયું હોય મારી એ જેમ તેમ પડી હોય મારી નબળાઈ એને કીધું નબળાઈને રિફાઇન કરવા માટે આપણે ભેગા કોને નબળાઈ નથી કોઈ વસ્તુઓ બહુ સરસ રીતે પડી શું પડે રૂમ જેમ તેમ પડ્યો હોય અને રૂમ સારી રીતે ગોઠવેલો હોય તો શું ફરક શું ફરક કઈ ફરક નથી
જૂતા તો ક્યાંય કાઢતો હોય જમીને હા? નહીં. જમીને બ્રેક સાફ હોય જેમ તેમ કઈ કર્યું હોય રિફાઈન થઈ. એટલે આપણે બધી આપણી ક્રિયાઓ જે કંઈ આપણે આખો દિવસ કરીએ છીએ એને આપણે રિફાઈન કરવા માટે ભેગા થયા. આપણું જે જીવન છે એને આપણે રિફાઈન કરવું. એટલે રિફાઇનિંગ એક્સરસાઇઝ ખાલી એનું નેટ પ્રેક્ટિસ છે. અને રિફાઇનિંગ એક્સરસાઇઝ સવારે કરી લીધું ને રૂમમાં જેમ તેમ બધું પડ્યું હોય અને મમ્મી પપ્પા જો કહી દે કે ભાઈ તું બધું સરખું કરી લેજે તો રિફાઇનિંગ થયું. બીજું શેની માટે ભેગા થયા? ખાલી દિવાળીની રજા છે એટલે ટાઈમ પાસ કરવા માટે શું કરીએ? પત્તા રમીએ. શું કરીએ ટાઈમ પાસ? કોણ છે એક્સપર્ટ પત્તા રમવામાં? કોણ એક્સપર્ટ ઓળખ છે? ધ્યાન રાખજો. નામ શું કહેવાય? એને શું કહેવાય? એકદમ એક્સપર્ટ હોય એને મહાભારતમાં કયો એક્સપર્ટ પાત્ર હતો? શકુની. હવે એની માટે આપણે ભેગા. આપણે ગઈકાલે લોકો અહીંયા હતા. એક વાત થઈ કે આપણે બધાની અંદર એક સીડી છે. સીડી સમજો? જેના પગથિયે આપણે ચડી પણ શકીએ છીએ અને ઉતરી પણ શકીએ છીએ. આપણો રૂમ જેમ તેમ પડ્યો હોય તો આપણે ઉતરી ગયા કે ચડી ગયા? જેમ રિફાઇન થતા જાય એમ સીડી આપણે રાઈટ. આપણે ભેગા શેની માટે થયા કે સીડીને ઉપર કેમ ચડવું કે નીચે? નીચે શું છે? નીચે શું છે? સીડીની નીચેના ભાગમાં શું? ગટર. આપણું જેમ તેમ રૂમ પડ્યો હોય તો શું કેશો એને? ગટર. સીડી નીચે પગ મૂક્યો એટલે ગટરમાં ગયા. અને ઉપર ચડીએ તો સ્વર્ગ. હેવન અને હેલ. હેવન અને હેલ. નીચે ગયા તો હેલ. બરાબર છે. અને સીડીમાં ઉપર ચડ્યા તો હું કોઈ છોકરીના પ્રેમમાં પડી જાઉં તો હેવનમાં હું કે હેલમાં હું? બોલો બોલો. શ્યોરિટી કેવી રીતે આવી? પાકું કેવી રીતે કહ્યું? કઈ પાકું કહ્યું? આપણે પ્રેમમાં પડીએ તો આપણે હેવન અને હેલ બધા સમજે જ ને. આપણે હેવનમાં. ચલો હું કોઈકના પ્રેમમાં પડી ગયો તો હું હેવનમાં પહોંચી ગયો. તો પછી મને સમાચાર મળે કે એ તો કોઈ બીજાના પ્રેમમાં હતો. આપણે શું કરવાનું છે તે વખતે આપણે હેવનમાં કેમ રહેવું એનું નામ રિફાઇનિંગ. ભલે આપણે સાંભળીએ એ તો મારે હેવન છોડવું નથી. મારે હેવનમાં રહેવું, સ્વર્ગમાં રહેવું. તો જેલસી આવી ગઈ તો જેલસી સમજો ને? જેલસી આવી ગઈ તો કોને જેલસી નથી આવતી? આ બાજુ પૂછાય નહીં. જેલસી આવી જાય, ગુસ્સો આવી જાય તો આપણે નીચે. તો આપણે જે ભેગા થયા છે કે જીવનમાં કઈ પણ થાય પણ આપણે હેવન સુધી કેમ? હેવન સુધી પહોંચવા માટે શું કરવું પડે? મને જેલસી આવે છે, મારી ગર્લફ્રેન્ડ કોઈ બીજાને પ્રેમ કરે છે એટલે મને
જેલેસી આવી ગઈ. હવે જેલેસી આવી ગઈ એટલે હવે હું સીધો નીચે ઉતરવા માંડ્યો. જેલેસી જેલ છે કે નથી? એક વખત વિચાર અંદર ઘૂસી ગયો પછી છૂટે છે કે નથી? આપણે જેલમાં ફસાયા કે નહીં? જેલમાં ફસાયા, નીકળવું મુશ્કેલ પડે છે. હવે એ જેલમાંથી મારે નીકળવું છે એટલે હું રિફાઇનિંગ કરું. એક્સરસાઇઝ થી રિફાઇનિંગ કરી તો પાછું એ વિચાર આવશે તો એ થોડો વખત માટે થોડો નબળો રહેશે, પાછો સાંજ પડે તો પાછું ઘર કરી શું કરવું? ત્યાં પ્રેક્ટિસ શેનું કરવાનું? શું થાય છે એ વિચારની અંદર? શું થાય? એ જેલેસી નો વિચાર હતા એવો, એની સાથે હું ફસાઈ ગયો. એનો મતલબ શું? એ વસ્તુ શું હતું મારી અંદર? શું હતું કે મને નિરાશા થઈ? બોલો બોલો. અપેક્ષા. હા, કોણ બોલ્યો અપેક્ષા? એક્સપેક્ટ. તારે નથી બોલવાનું, છોકરાઓ. એક્સપેક્ટેશન. શું મને એક્સપેક્ટેશન હતું કે હું એને પ્રેમ કરું છું પણ એ પણ મને પ્રેમ કરતી હશે. આ એક્સપેક્ટેશન ને મારે ક્યાં નાખવું? કેટલા લોકોને આવું એક્સપેક્ટેશન? સ્કૂલેથી આવે તો તને એક્સપેક્ટેશન છે કે મમ્મીએ ખાવાનું સારું બનાવ્યું કે જે તે ચાલશે? ચાલશે? ગઈકાલની રોટી ચાલશે? ચાલે ને? બસ. ગુસ્સો નથી થતો? રોટી બની હોય. ઠંડી જ બને. પહેલી વસ્તુ આપણી અંદર એક્સપેક્ટેશન હતી. એક્સપેક્ટેશન બીજા પ્રત્યે, અને બીજો જે વ્યક્તિ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં? એટલે આપણે એના પ્રત્યે એક્સપેક્ટેશન કેવી રીતે રાખી? ચલો રાખ્યું. હા, તો એ એક્સપેક્ટેશન આપણને જો નરકમાં લઈ જવાનું હોય તો એનાથી આપણે થોડા અલગ થઈ શકે. પણ એ એક્સપેક્ટેશન માંથી હવે શું નીકળે છે? જેલસી આવે, ઈર્ષ્યા. અને ઈર્ષ્યા આપણને નીચે બાંધી. હવે એ ઈર્ષ્યા એટલે શું થાય છે? અંદર તે વખતે શું થાય? બોલો કે કોઈને ઈર્ષ્યા આવી મુક્ત છો, સ્વર્ગમાં જ છો. શું થાય છે જેલસીમાં? શું નથી આવતું મને ખબર છે. આદિ હોતી ગરમ જોઈએ તો પાછી તકલીફ થાય ને, ગરમ ન મળે તો શું કરવું? જેલસીમાં શું થાય છે? બોલો બોલો. એક તો તમે જોયું હશે ને, આપણે જોઈને સવારે કહેતો શું થાય છે જેલસી? નહીં, કોઈને ખબર નથી. એક થોટ છે, એક ઇમોશનલ સ્ટેટ થઈ જાય છે કે નહીં? એક ઇમોશનલ સ્ટેટ શું કહેતું? આયામ. એક ઇમોશનલ સ્ટેટ થઈ જાય. એ ઇમોશનલ સ્ટેટમાં શું થાય છે? આપણે પોઝિટિવ થઈ જાય છે કે નેગેટિવ થઈ જાય? નેગેટિવ. અને એ નેગેટિવ શું થાય? એક નેગેટિવ સ્ટેટમાં શું થાય? આપણે એમ ગણીએ, એક મને છોકરી બહુ ગમે, એની સાથે પિકનિક પર ગયો, મજા કરી, પિક્ચર જોવા ગયો, મજા કરી, ક્યાંક ડાન્સિંગ કરવા ગયો, મજા કરી, શિબિરમાં ગયો, મજા કરી. એક દિવસ મને સમાચાર મળી જાય, હા, એ તો આને પણ પ્રેમ કરે છે. હવે જેલેસી આવી. શું થયું? શું થાય? શું થાય? હા, શું થઈ ગયું? બોલો બોલો. એ બધી મજા કરી એનું શું થયું? હા, ધોવાઈ ગયું. હા, રાઈટ. દૂધનું દહીં
થઈ ગયું. એક ટીપું જેલસી આવી ગયું તો આખું દૂધ છે એ પછી પિકનિક ઉપર ગયો, મજા કરી નહીં યાર, એ મજા નથી આવી, પણ એ કંઈક મારી જોડે ખોટું તો પણ હવે મને ખ્યાલ આવે છે કે એના નખરા કંઈક ખોટા તો હતા. સમજાય છે તે વખતે તો બહુ આનંદ આવી ગયો, પણ એ જે આનંદ આવી ગયો અને એ આનંદ જે સ્મૃતિમાં હતું એની અંદર મેળવન આવી ગયું, બધું જામી ગયું. એટલે જે આપણી સારી સ્મૃતિઓ હતી હા એ બધી ખતમ થઈ ગઈ. એક ટીપું જેલસી, જેલસી બહુ ખતરનાક હતું. એમાંથી સસ્પિશન જાગે. સસ્પિશન એટલે વેમ, શંકા, શંકા જાગે. શું એક્ઝેક્ટલી થાય? એ શું એક્ઝેક્ટલી એ જેલસીના વિચારની સાથે આપણે શું હાલત થાય છે? આપણે એને વચ્ચે સંબંધ છે. નિરાશા એનો આઉટકમ છે, ફળ સ્વરૂપ. We are yesterday I used કાલે અહીંયા હતી. We are hypnotized by the thought. હા એટલે આપણે એ જે વિચાર છે એનો આપણે ગુલામ બની ગયા. તો અહીંયા શેની માટે ભેગા થયા છે? ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભેગા થયા. ગુલામી ક્યાં છે? આપણી અંદર છે. અને એ ગુલામીમાંથી આપણે મુક્તિ મેળવવા માટે ભેગા થયા. રાઈટ? અને શું આપણને ગુલામ બનાવે? જે વિચારો, જે ભાવો આપણને નીચે ખેંચી જાય છે, નરકમાં ખેંચી જાય છે, એ આપણને ગુલામ બનાવે છે. એમાંથી મુક્તિ મેળવે. આપણે થોડા દિવસમાં જોશું કે શું શું આપણને ખેંચી જાય. અહીંયા જે ભેગા થયા છે હા એ આપણી મુક્તિ માટે ભેગા થયા. અને એ મુક્તિ જ્યાં નહીં થાય ત્યાં સુધી નીચે આપણને ખેંચ્યા જ કરશે. ત્યાં સુધી એવા વિચારો જ આવશે જે આપણને હિપ્નોટાઇઝ કરે. હા ત્યાં સુધી આપણે ગુલામ જ રહેશું. હવે આ સીડીમાં ઉપર ચડવા માટે આ જે સીડી છે જેની ઉપર આપણે ચડવું છે એ ક્યાં છે? ક્યાં પડેલી? આપણી અંદર પડેલી છે. ચલો એ એક વાત. પણ કયા સમયમાં પડી? કયા સમયમાં પડી? પાસ્ટમાં પડી છે, ફ્યુચરમાં પડ્યું છે, પ્રેઝન્ટમાં પડ્યું છે? ક્યાં પડ્યું? પ્રેઝન્ટમાં પડ્યું. હા પાસ્ટમાં એ નથી. રાઈટ? હું કહું કે એક એપલ ખાય અને મારે એનો સ્વાદ એન્જોય કરવો છે તો હું નહીં કહી શકું કે આ મારે સ્વાદ ગઈકાલે એન્જોય કરવો છે. કહી શકે? હું કરી શકે. ગઈકાલની તાડી રોટી ખાઈ છે હું એ ખાઉં છું એવું કઈ. આપણે કહી શકીએ કે ગઈકાલનો એપલ હા એનો સ્વાદ મારે આજે એ શક્ય નથી. તો એ સીડી જે છે મારે એન્જોયમેન્ટ જે કરવાનું છે એ આ પ્રેઝન્ટ મોમેન્ટમાં. અને આ પ્રેઝન્ટ મોમેન્ટને આપણે વેલ્યુ કેટલું કરીએ? આ પ્રેઝન્ટ મોમેન્ટને કેટલું આપણે વેલ્યુ, એનું કેટલી કિંમત છે આપણી જિંદગીમાં? આ પ્રેઝન્ટ મોમેન્ટ કેટલી વેલ્યુ? ચલો તમારા ફ્રેન્ડ નો ફોન આવશે કે જલ્દી તૈયાર થા, પિક્ચરની ટિકિટ મળી ગઈ. હવે પ્રેઝન્ટ મોમેન્ટની કેટલી વેલ્યુ છે? જલ્દી જલ્દી પ્રેઝન્ટ મોમેન્ટમાં શું કરશો કે ઓલવેઝ એક પિક્ચરની ટિકિટ, જે પિક્ચર જોવા જલ્દી કપડાં પહેરી લીધા, જલ્દી માથું ઓળી લીધું, સાથીઓ સરખો છે કે નહીં જોયું નહીં, બૂટ પહેરી લીધા ને ભાઈ ગાયમાં ક્યાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટે શું એનું કન્ડિશન છે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટે? બોલો. આટલી શિબિરો આપણે કરી લીધી શાંતિ. પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટે શું જોઈએ? આપણું પ્રેઝન્સ. હા આપણે હાજર ન હોય, હા આપણે હાજર ન હોય, આપણે પ્રેઝન્ટ ન હોય તો પ્રેઝન્ટ મોમેન્ટ છે જ નહીં આપણી માટે. શું જોઈએ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટે? હા આપણું પ્રેઝન્સ. આપણે હાજર હોવા જોઈએ. પણ આપણે હાજર છીએ, આપણે તો ક્યાં છે?
એ જે પિક્ચર જોવા જવાનું છે અને એનો ફોન આવી ગયો છે કે ભાઈ ટિકિટ નથી મળતી, હા, અને આ તો માંડ માંડ ટિકિટ મળી છે અને આપણે ક્યાં છે એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં પ્રેઝન્ટ છે નથી. આ આપણે જીવન આપણે એક જ વસ્તુ કરીએ છીએ, પ્રેઝન્ટ મોમેન્ટ ને કેમ ઓળંગી જવું. આપણે ઓલવેઝ વી આર ટ્રાઇંગ ટુ જમ્પ ઓવર ધ પ્રેઝન્ટ મોમેન્ટ. આપણી જીવનની વાર્તા છે. અહીંયા જે આવ્યા છે એ એની માટે આવ્યા છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં પ્રેઝન્ટ કેમ હાજર રહી શકીએ છીએ પ્રેઝન્ટ મોમેન્ટ. એની માટે થોડી કસરતો આપણે કરીશું. પેલી આપણે વાત થઈ ગઈ કે નેગેટિવિટી આપણને નીચે ખેંચી લે છે, એટલે આ 4 દિવસ જે આપણે ભેગા થાય છે, હા, ત્યારે કોઈ પણ નેગેટિવ ઇમોશન, એક પણ નેગેટિવિટી કોઈ હા નહીં વાપરે, કોઈ ફરિયાદ નહીં, કોઈની ઉપર ગુસ્સો નહીં, કોઈની ઉપર ગુસ્સો નહીં. 4 દિવસ જે ભેગા થયા છે, ક્યાં છે ગોવિંદભાઈ? કેટલા દિવસ છે? મને ખબર નથી. 4 દિવસ ને 5 દિવસ, 5 દિવસની શિબિર છે. એટલે આજથી 5 દિવસ કે આવતીકાલથી 5 દિવસ? હા, આવતીકાલ 31 મે છૂટા થાય. લાંબી શિબિર તો ઘણા લોકો સ્વર્ગમાં પહોંચી જવાના. એટલે કઈ નેગેટિવ ઇમોશન નહીં એક્સપ્રેસ. બીજું, આપણે જે વિચારો આપણને પકડી રાખતા હોય એનું શું કરવું? આ 4 દિવસ માટે જે વિચારો પકડી રાખતા હોય એનું શું કરશું? છોડવાનું. એટલે લેટ ગો. લેટ ગો. મને યાદ છે 1974 ઓશોની પહેલી શિબિર મેં માઉન્ટ આબુમાં કરેલી, જાન્યુઆરી 1974. પહેલું જ લેક્ચરમાં ઓશો આવ્યા અને 10 દિવસની શિબિર હતી, અક્ષય વિશેષ. અને પહેલો જ વાક્ય એ બોલ્યા કે ફોર ધીસ 10 days રિમેમ્બર 2 words. ફર્સ્ટ ઇઝ લેટ ગો. લેટ ગો એટલે ઓફિસ યાદ આવ્યું તો લેટ ગો. હા, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રહી ગઈ હોય અને શું કરતી હશે તો લેટ ગો. હા, મારી ઉપર આ ગુસ્સો કરશે, લેટ ગો. લેટ ગો અને નાવ. લેટ ગો, ત્યારે લેટ ગો નાવ. એટલે કોઈ પણ વિચાર આપણને સતાવતો હોય તો લેટ ગો. એન્ડ વેન ટુ લેટ ગો નાવ. લેટ ગો નાવ. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને બધાને કહેજો, હા, કોઈ વાત કરે અરે મારા કોલેજમાં આમ છે, ભાઈ લેટ ગો નાવ. અને હું આ શોપિંગ મોલમાં ગઈ હતી ને આ કપડા ખરીદવા ગઈ હતી, લેટ ગો નાવ. પ્રેઝન્ટમાં રહેવાની કોશિશ કરીએ. હા, મેં અહીંયા આ ખરીદ્યું ને આ શૂઝ લીધા ને આ ડ્રેસ લીધું, હા, એ લેટ ગો નાવ. ને મારું કોલેજ તો બહુ સારું છે, ટીચરે બહુ સારું, બહુ હેન્ડસમ છે. પહેલું પ્રેમ ટીચર સાથે, પહેલું પ્રેમ ટીચર સાથે. એટલે લેટ ગો નાવ. ઓકે, તો પહેલી વસ્તુ આપણે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. બીજું, કઈ પણ વિચાર, કઈ પણ વસ્તુ આપણને સતાવતું હોય, આપણને ગુલામ બનાવવાની કોશિશ કરતું હોય, એને લેટ ગો કરી. અને ઓલવેઝ રિમેમ્બર વેન ટુ લેટ ગો નાવ. ઓકે, ગઈકાલે આપણે થોડા પ્રેઝન્ટ મોમેન્ટમાં કેમ રહેવા માટે થોડા આપણે હા પ્રેક્ટિસીસ કરેલા. કોને કરેલું આજે? કેટલા લોકોએ? ખાવાનું ની સાથે કોઈ મેં તો કર્યું હતું. હવે ખાવાનું
પેલા હાથ ઉપર કોને કીધું? ઓકે, આપણે ફૂડ ની સાથે ગઈકાલે શું વાત કરી હતી? ફૂડ 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 ની સાથે શું વાત કરી? કેમ ખાવ? એટલે પેલી વસ્તુ કે લેવલ ચાલશે, એ છોકરાઓમાં આવી ગયો. આવી ગયો. હજી લગ્ન નથી આવી જાય. લગ્ન ન થાય ત્યાંથી છોકરો કરાય. લગ્ન થાય એટલે આપણે સીધું અહીંયા એક થોડું વાર દેખાને ખબર પડે કે લગ્ન કરીને આવી ગયો. ખ્યાલ આવે. પૂછવું ના પડે. પૂછવું પડે તો આપણે કઈ શીખ્યા નથી જીવન. ઓકે, તો હવે આપણે કઈ રીતે જમશું? હા, પહેલી વસ્તુ કે આપણે પ્રાણીની જેમ નથી જમવું, મનુષ્યની જેમ જમવું. એટલે જ્યાં સુધી હાજરી નથી આવતું, પ્રેઝન્સ નથી આવતું, આપણે જમવાનું ચાલુ નહીં કરીએ. પેલા હાજર થઈ જાય, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાય. બીજી વસ્તુ, આપણે ત્યાં એક શાસ્ત્રમાં એક શું કહેવાય, એક રીત હતી કે ભાઈ પેલું કોળિયું કોઈકને આપી દેવું, કૂતરાઓને, બિલાડાઓને. એટલે આ બહારના કૂતરા બિલાડાઓ નહીં, આપણી અંદરનો. હા, આપણી અંદરનો. એટલે એક કોળિયું આપણે બાજુએ મૂકી દઈએ, એટલે એ અંદર જે જનાવર હોય, જેને ભૂખ લાગી હોય, એને ત્રાટકવું હોય ખાવાનો ઉપર, એને આપણે કહીએ કે ભાઈ તું એક બાજુએ, આ તારું કોળિયું બાજુએ મૂકી દીધું છે. પછી એ તોડીને મૂકીએ તો એ એક વસ્તુ છે, અને આપણે સાયકોલોજીકલી અંદર સમજી લઈએ તો એ એક વસ્તુ. આળસ નહીં કરતો, એટલે તોડીને મૂકવું બેટર. એટલે એક વખત, હા, એ જે કૂતરો બિલાડો અંદર પડેલો છે એને આપણે એક કોળિયું બાજુમાં મૂકી દીધું. હવે આપણે ખાઈએ છીએ ત્યારે તાવડિયાજીએ કીધું છે કે બિલકુલ મૌન, પણ આપણે સાવ તાવડિયાજીને નહીં માનીએ, આપણે 50-50 કરીએ. 50-50, રાઈટ? એટલે આપણે એમ કરશું કે જ્યાં સુધી મોઢામાં કોળિયું છે અને આપણે ચાવીએ છીએ ત્યાં સુધી બીજાની સાથે વાત નહીં કરવાની. કોળિયું ગળી ગયું અંદર, પછી બીજાની સાથે વાત કરવાની. બીજું કોળિયું અંદર મૂક્યું તો વાત નહીં કરવાની, રાઈટ? પછી ત્રીજું કે મોઢામાં જ્યાં સુધી કોળિયું છે એ ગળેથી નીચે નથી ઉતર્યું ત્યાં સુધી બીજું બટકું તોડશું નહીં, ચમચીમાં કઈ લેશું નહીં. પોઝ. હા, પોઝ. પેટની ઉપર પોઝ. કઈ લેવાનું નહીં. એવું નહીં કે અહીંયા હજી છે ને હજી બીજું આમ પીકરાય. હા, આ 3 શિફ્ટમાં મશીનને નથી કરતો. 3 શિફ્ટમાં નથી કરતો. એમાં નુકસાની. એટલે જ્યાં સુધી મોઢામાં કોળિયું છે ને એ ગળેથી આ જગ્યાથી નીચે નથી ઉતર્યું ત્યાં સુધી એ જેવું અહીંથી નીચે સુધી વાત કરવું હોય તો વાત કરી લો. હા, પછી એક લઈ ફરીથી મોઢામાં ગયું વાત કરવાનું બંધ, અને આ રીતે આપણે ખાવાની ટ્રાય કરશું તો થોડું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવાની એ પ્રેક્ટિસ થઈ જશે, રાઈટ? એટલે એ જમવાના સાથે એટલે આપણે ત્રીજી વસ્તુ થઈ. પેલું નો નેગેટિવ ઇમોશન, હા, આટલા દિવસ. બીજું લેટ ગો. ત્રીજું જમવાના. ઘણી પહેલા બોલી ગયું, આપણે છોકરા છોકરી જોવા જાય, સપોઝ તમે કોઈના પ્રેમમાં પડો તો શું ઓબ્ઝર્વ કરો? એ કઈ રીતે થાય છે? હા, હરેક વ્યક્તિની પાછળ, શરીરની પાછળ શું હોય છે? શરીરની પાછળ શું હોય છે? મન. હા, અને મનની અંદર શું પડેલું હોય? સાયકોલોજી. હા, હવે જયારે આપણે કોઈકના પ્રેમમાં પડીએ ત્યારે તો સાયકોલોજી જે આપણને બતાવે તો બહુ સુંદર બતાવે. ચલ ને કોકો કોલા પીવડાવું ને, ચલ ને
એ સાયકોલોજી આપણા ઉપયોગમાં ના આવે, કારણ કે લગ્ન પછી એ સાયકોલોજી છુપાઈ જાય અને બીજી સાયકોલોજી બહાર નીકળે. બરાબર છે? અને આપણે કઈ શરીર સાથે થોડા લગ્ન કરીએ છીએ, આપણે સાયકોલોજી સાથે લગ્ન કરીએ, આખી જિંદગી કાઢવાની. એટલે એ સાયકોલોજી જે અંદર છુપાયેલું છે એ ક્યારે ખબર પડે? ત્યારે એ વ્યક્તિ જમતો હોય તો ખબર પડે કે કોન્શિયસનેસ છે, એની હાજરી, એની અંદર ઉતાવળ છે. હમણાં તો બહુ આખી રાત મારી સાથે મારો હાથ પકડીને બેસે છે, પણ પછી હું કહીશ કે પિક્ચર જો હવે આજે ટાઈમ નથી, ઓફિસમાં બહુ કામ. એ બધું પહેલેથી આપણને દેખાઈ જવું એક રીત છે કે માણસ કેમ જમે છે. પછી કાલે બીજી કઈ વાત છે? હા, ટ્રાફિક તો છોકરાઓ બધી ગાડી કોઈ બિચારો ચલાવતા ચલાવે. પાણી પીવા આપણે વાત થઈ હતી કે તાવડિયાજીએ કીધેલું કે પાણીની અંદર શું છે? ઓક્સિજન. હવે આ બહુ ઘેરી વસ્તુ છે. ઓક્સિજન એટલે આપણે સમજીએ કે પાણીની અંદર H2O એટલે ઓક્સિજન. પછી હું સમજ્યો કે તાવડિયાજી શું કહેવા માંગે છે. તાવડિયાજી કહેવા માંગે છે કે ઓક્સિજન એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ, ફ્રેશન ફૂડ. બરાબર છે? એટલે એ પાણીની અંદર ઓક્સિજન છે એટલે ઇમ્પ્રેશન ફૂડ, અને એ આપણે કાઢવાનું છે પાણીની અંદર, એટલે પચાવવાનું છે. એટલે પાણીને પચાવવા માટે આપણે એક નિયમ એવું બનાવીએ કે ઉભા રહીને પાણી નહીં પીએ, બેસીને પાણી પીશું અને ધીમે ધીમે પીશું, ઓક્સિજન અંદરથી કાઢવા માટે. એ ઓક્સિજન આપણા લોહીની ઓક્સિજનને જરૂર છે, અને ધડ પી જશું તો એ લોહીને ઓક્સિજન મળતું નથી. એ મળે ઓક્સિજન, ખબર ને શું? બ્લડ શું લે છે? ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ. બહુ રાઈટ. પાણી આપણે ટીમાં ગલ્પ્સમાં સિપ કરતા. ફરીથી શું કરશું? હાજર. પછી કાલે બીજી કઈ વાત? આપણે ચોપડી કઈ રીતે વાત? કઈ રીતે વાત? ચોપડી આપણી જે ગ્રામરની સ્ટ્રક્ચર જે છે એ શેની માટે? ગ્રામર સમજો છો બધા? ગ્રામર ભણો અને ભણાવો. ગુજરાતીમાં છે ગ્રામર, ક્યાં ત્યારે? ઇંગ્લિશમાં ગ્રામર આવે, ગુજરાતીમાં હા વ્યાકરણ. બરાબર. ગ્રામરમાં શું આવે? એટલે શું આવે ગ્રામરમાં? કેવું સેન્ટેન્સ કેમ બનાવવા, ફૂલ સ્ટોપ ક્યાં મૂકવું, એ બધું ગ્રામરમાં આવે છે ને? ગુજરાતીમાં ફૂલ સ્ટોપ ના આવે? આવે. ગ્રામરની અંદર સેન્ટેન્સ કેમ બનાવે, સેન્ટેન્સ માંથી પેરેગ્રાફ. હવે આ ગ્રામરની જે સ્ટ્રક્ચર છે એ શેની માટે છે? ગ્રામર શેની લીધે બને? એનું પાછળનું કારણ શું છે? સમજી શકાય ને? એનું ઘેરું લક્ષ્ય એ છે કે આપણને જગાડવામાં. બરાબર છે? એ ગ્રામરનું સ્ટ્રક્ચર એવી રીતે એ ભાષા મૂકવામાં આવી છે કે વાંચતી વખતે, બોલતી વખતે એવી એવી જગ્યાઓ હોય જ્યાં આપણે હાજરી આપણી લેવી શકીએ, પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે પ્રેઝન્ટ થઈ શકીએ. હવે એક પેરેગ્રાફ ને બીજા પેરેગ્રાફ વચ્ચે શું છે? ગેપ. વચ્ચે શું છે? કેટલા લોકો ગેપ નો ઉપયોગ કરે? સીધું એક પેરેગ્રાફ માંથી ભાઈગા સીધું બીજા પેરેગ્રાફમાં. કેટલા લોકો ગેપ નો ઉપયોગ? શું કરશું એ ગેપમાં? એક પેરેગ્રાફ પૂરું થાય છે, પેલી વસ્તુ આપણે પૂછશું કે ભાઈ હું હાજર નથી, કે એમ નેમ મશીનની જેમ વાંચી જાઉં છું. હું હાજર છું કે નહીં? કે મશીન, લગભગ આપણે મશીનની જેમ વાંચી જાય. હવે હાજર ત્યાં તો આપણે મશીન નથી. બીજું શું કરશું? એ ગેપ થોડુંક આપણે હાજર થવાના પ્રયોગો કરશું, સંવેદનાના પ્રયોગ કરશું. અને જેવું એક પેરેગ્રાફ પૂરું થાય, ચોપડીને નીચે મૂકી દેશું,
1-2 સેકન્ડ માટે આ જો તબલાનો અવાજ આવે છે, નદીનો અવાજ આવે છે, જનરેટરનો અવાજ આવે છે, જરાક બહારના, એટલે આપણું અટેન્શન છે એ ડિફ્યુઝ થઈ જાય થોડું, અંદર આપણે હાજર છે એ ખ્યાલ આવે ફરીથી બીજા પેરેગ્રાફમાં. અને એ રીતે કરશું તો જે યાદ રહેશે એ ઘણું ઇઝીલી યાદ રહેશે, જે મશીનની જેમ વાંચશું એના ટાઈમ બહુ વધારે નહીં પડે. પેપર્સ લેવામાં જવામાં જેટલો ટાઈમ થાય છે એનાથી એટલો નહીં પડે. ઘણી બધી બીજી વાત થઈ પણ હું આગળ નહીં જાઉં, મને અડધી કલાકમાં પૂરું કરવાનું છે. પ્રયોગ, બીજો કોઈ પ્રયોગ ગઈકાલનો જે શિબિરમાં કામમાં આવે? પછી કરશું, પછી કરશું. બાકી બધા મને મારી નાખશે, આ લોકોને એવું કહીશ તો મારી નાખશે. હા, ટુ લેસીસ. શુ લેસીસ એટલે એની માટે મેં કીધું કે શુ લેસીસ આપણે ઓલવેઝ સ્પીડમાં બાંધતા હોય. આપણે નક્કી રાખીએ કે આપણે શૂઝ ના લેસીસ બાંધશું એટલે પહેલા હાજર થઈને બાંધશું આપણે શૂઝ ના. બાકી શું થાય કે આ ટર્ન આપણે ઓળંગી જાય. લાઈફની અંદર જે કઈ છે એ આ પ્રેઝન્ટ, અને પ્રેઝન્ટ મોમેન્ટ આપણી આખી જીવનનું, એ પ્રેઝન્ટ મોમેન્ટ થી આગળ કેમ નીકળી જવું? હજી અહીંયા જમવાનું પત્યું નથી, ત્યાં કોઈ પૂછવા આવશે કે ભાઈ રાતે જમવા માટે શું જોઈએ? એટલે આખી આપણી જે રચના છે, જીવનની રચના, એ પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ રહેવાની વાત જ નથી. બહુ અઘરું છે. અત્યારથી ચાલુ કરશો તો ઘણા વર્ષો પછી તમને ખ્યાલ આવશે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં એક એન્જોયમેન્ટ આવે, આનંદ આવે, એક પ્રેઝન્ટ મોમેન્ટની સંવેદનામાં એક રસ. ઘણા વર્ષો નીકળી જશે. આના પછી આ કરવું છે, આના પછી આ કરવું છે, ત્યારે ભાઈ સમજી જાય, સમજી જાય અત્યારે તું છે કે નહીં. અને આ ગોઠવી દે, અને અહીંયા કલર લગાડી દે, અહીંયા આ કરી દે. કરી શકીએ. આખી જે આપણું લક્ષ્ય જે છે, આપણું લક્ષ્ય જાગૃતિનો લક્ષ્ય છે. જાગૃતિ ઓનલી પ્રેઝન્ટ મોમેન્ટની અંદર. એ પ્રેઝન્ટ મોમેન્ટને આપણે ક્ષણ માટે એને અડી જ નથી શકતા. જ્યાં સુધી નવા નવા આપણે જુદા જુદા નાના નાના પ્રયોગો કરતા રહીએ એ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટે, એ વર્તમાન ક્ષણમાં રહેવા માટે, તો ધીમે ધીમે એની કિંમત આવતી જશે. તો તાવડિયાજી જે કહે છે, અનલેસ ઇટ ઇઝ સફિશિયન્ટલી વેલ્યુ. પણ વેલ્યુ નથી, એ પિક્ચરની વધારે વેલ્યુ છે, પ્રેઝન્ટ મોમેન્ટની વેલ્યુ. એટલે એ પિક્ચરની વેલ્યુની અંદર પ્રેઝન્ટ મોમેન્ટની વેલ્યુને આપણે સેક્રિફાઈસ કરી. સેક્રિફાઈસ હર ક્ષણે આપણે આ પ્રેઝન્ટ મોમેન્ટને સેક્રિફાઈસ કરી. જે હોમી લેવાનું છે એ પિક્ચર જોવાનું છે. 5 મિનિટ મોડા પહોંચ્યા તો શું ફરક પડે? શું ફરક પડે? કઈ ફરક નથી. એ પિક્ચરોમાં એ જ ગીતો હોય છે, એ જ એક્ટ્રેસ હોય છે, એ જ એક્ટર હોય છે, કઈ ફરક નથી. એ ઝાડની પાછળથી ગાય કે હવે ટેરેસની ઉપર ઓલી ગાર્ડનમાં હોય ને ગાય, શું ફરક? આપણે હાજર એની માટે આપણે ચૂકવી. એટલે વી ડોન્ટ વેલ્યુ. આપણે અહીંયા આવ્યા છે તો અહીંયા શેની માટે આવ્યા છે એનું વેલ્યુ, આ પ્રેઝન્ટ મોમેન્ટ માટે આવ્યા છે, એની વેલ્યુ આપણને આવતું હર વખતે એને આપણે ચૂકવી દઈએ છીએ, સેક્રિફાઈસ કરીએ થોડી. તો આ 4-5 દિવસ આપણે જે પ્રયોગો કરશું એ પ્રેઝન્ટ મોમેન્ટના પ્રયોગો કરશું. રાઈટ? સમજો પ્રેઝન્ટ મોમેન્ટ આ ક્યાં ચાલ્યો ગયો તું? કેવું ભાગી ગયો પ્રેઝન્ટ મોમેન્ટ? આ છે, આટલું જ શીખવા કેમ રહેવું. ઉંમરથી જો એ પ્રેક્ટિસ કરશે તો ધીમે 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 એક પોઈન્ટ આવશે, એ રહી શકશે, હાજર રહી શકશે. ઓકે, 9:45. ઓહો, ચલો થેન્ક યુ. હજી તો ગોવિંદભાઈને આપણે સાંભળવાના છે.
થેન્ક યુ, ગુડ નાઇટ.